ડર લાગે હો કોઈ ઘરમાં દેખાતું નહીં એ બોલ તમાર ભેંસ વેચવાની હે આ તો એક ભાઈ એવું કહેતો હતો ને ભેંસ વેચવાની હે કેડા ના ઓવા હું નામ નહીં ખબર તમને નામ નહીં ખબર તમાર મેલામાં છે ઓવા મને નાના છે પણ એનું નામ હોય તો હું ભેંસ લેવા બેસે આવ્યો ખબર નહીં હવે નામ પૂછી તમને કહું હા તારે હમણાં મને કહો તમે એવું એ આવતો હતી ભાઈ આવતો હતી એ ભાઈને હું પૂછી નથી હવે જ આવું અને કહું હા એ નહીં તો કઈ બેહો ને રાહ જોઈ હા દેવો હું બહારથી આવ્યો બહુ આગળથી ભાઈનું નામ પૂછીને આવ્યું આવ્યો એટલે આગળ પૂછ્યું ઓવા જોઈ પાડોશમાં રહી ભેંસ જોઈ હોય ને તે આમ હારી ને હા હાલો 10 લીટર દૂધ હા 10 લીટર અને પછી દુવા બુવા ટાઈમ છે હા દૂધ લઈ જવાની દોઈ લઈ જવાની ને તો બરોબર એ જશે પહેલા તો લેવાના બે જશે ભેંસ લેવા આવ્યા તો શું કરવા આવ્યા અરે આ ભેંસ જ લેવાની ત્યાં અમુક કહેતા એ ભાઈ તો ત્રણ છે આગળ ભેંસ હા હોય કઈ ઝઘડા બે કઈ નથી એવું મને ખબર છે ચોક્કસ એક ઝઘડા હોય અરે આ ભાઈ નહીં વાપરી તું બોલ તમે વાપર્યું હોય તો આવો તમારે જોવા જવું પડશે અહીં નથી કરવાનો એ કાં હા ને તાર મને તો એવું વાપરવા મળ્યું ત્રણ શેગડો અને ખાય છે કે બહુ ખાય તો દૂધ કાઢો અરે કે એને તો આખો પાપીનો કોથળો જતો રહે અઠવાડિયા સાચી વાત છે ખાવા તો જોવો જ ને ખાય તો દૂધ આવે એટલે ના આવે ના જેવું ઘર નો કે એવું ઘરું થાય એ તો તમે ખોરાક કરો એવું દૂધ આવે હા આમ મારતી બાતી નહીં તારે કેમ અમુક લોકો એમ ક્યાંક મારે છે તમે ચા ખવડાવો તમારે હેરાઈ થઈ જાય એટલે ના મારો આમ ત્યારે બે ત્રણ દાડા તો પણ મારે ને બે ત્રણ દાડા તો હજમ રાખો એટલે શું કેવું નરેશભાઈ તમે કોઈ કહો અમને તાર તમે અમારી ગોરલને બચાવી તમારો ખૂબ ખૂબ આભાર એ તો બરાબર છે પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે હા વાહ નરેશભાઈ તમારો તો ડાયલોગ તો સુપર હતો હો. પણ હવે મને ભેંસ જોવા જવા દો ભેંસ જેવી છે પછી નક્કી કરું કે લેવી કે નહીં બરોબર મસ્ત એકદમ સુપર ભેંસ હતી હો 80,000 આવી ભેંસ કોણ આવે અત્યારે તો ભેંસોની કિંમત મારી બેઠી પણ ભેંસ એવી હતી હો બાકી મને તો ગમી જાય આપણા કોમ હતું ભેંસ લેવાનું ભેંસ લઈ લીધી અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો